કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે હું તમારા માટે નવો વ્લોગ લઈને આવી ગઈ છું. તો આમાં પણ સપોર્ટ કરજો, વિડીયો પૂરું જોજો. અને મારા કપડાં ધોવાઈ ગયા છે, સૂકવવાના. અને બીજું બધું ઘરમાં કામ પતી ગયું છે. તો જોઈ શકો તમે, અમારા ઘરમાં બહુ જ અંધારું રહે. જો તો લાઇટ 24 કલાક ચાલુ જ રાખવી પડે ઘરમાં. હું બહાર ગઈ હતી એટલે લાઇટ અત્યારે બંધ. તો જય શ્રી કૃષ્ણ. બધા ફ્રેન્ડને સપોર્ટ કરજો મિત્રો. તો આપણો ગવાર મસ્ત મજાનો ધોઈ લઈએ. પહેલાં ધોઈને સરસ મજાનો વઘારવાનો. તો ગવારનું શાક તો બધાને ભાવતું જ હોય છે. અને એમાં લસણની ચટણી જો આવી જાય તો વાત જ અલગ હોય, મજા આવી જાય ખાવાની. તો આર્યું શાક મારા મિસ્ટરનું ફેવરેટ હ, એમને બહુ ગમે આર્યું શાક. તો આપણે ધોઈને મસ્ત મજાનું કાઢીએ અને પછી આપણે જીરું કાઢી લીધું છે. તો ટીચી નાખીશું પહેલાં. મસ્ત જીરું ટીચાઈ ગયું મસ્ત. અને આપણા લસણની કળીઓ 3-4 નાખી દઈશું. અત્યારે તો ગરમીનું બહુ લસણ સારું નહીં, એટલે અને સબ્જી એવી છે કે લસણવાળા તો આપણને ગમ જ નહીં. તો આવું ગજરું ટીચવાનું થોડું, બહુ ટીચી નહીં નાખવાનો, પણ ટેસ્ટ મજા ના આવે. આ રીતના જો. તો આ બધું આપણે જીરુંને મસાલા કરી નાખીએ મસ્ત. હવે આપણે નાખીશું મરચું, થોડો નાખીશું મસાલો, અને થોડી નાખીશું હળદર સ્વાદ પ્રમાણે. છોકરાના કારણે બહુ તીખું તો ખાતા નથી, પણ તોય બનાવવું પડે. તો જો આપણે હવે વઘાર કરવા માટે એ તેલ નાખી દઈશું. એના અંદર થોડું જીરું નાખીશું. અને આવા આપણે સબ્જી નાખી દઈશું. જો આ રીતના કલર પકડાય. મીઠું ઉપરથી નાખીએ તો જ ખ્યાલ આવવા મને. એટલે તો આપણા લોટ બાંધવા માટે લોટ ચાળી લીધો છે. તો લોટ બાંધીને પછી મળીએ. તો પકોડી ખાવા માટે ચાલો. 4 વાગી ના 6 વાગી ગયા છે. તો પકોડી આવી છે. તો પકોડીનું મોજ લઈ રહ્યા છીએ. તો ઓલરેડી આપણે જમવાનું થઈ ગયું છે. ગવાનું શાક બનાવ્યું હતું જો. તો થઈ ગયું છે. જોડે ઠંડી છાશ છે અને રોટલી. તો બધા ચાલો જમવા માટે. અને છોકરાઓએ વહેલા જમી લીધું છે, એટલા માટે હવે હું એકલી જ છું જમવામાં. મિસ્ટર આવવાના નથી જમવા. તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અમારો વ્લોગ ગમે તો, અને વિડીયો મારી શેર કરજો. અને પ્લીઝ વિડીયો પૂરો જોવા વિનંતી તમને બધાને. લાઈક શેર સબસ્ક્રાઈબ. બાય બાય.